ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત છે આજ્ઞા પિતાની પાળવા વિકટ વનમાં જઈ વસે અમ દેશ નીંગે આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ધન કુંખ જીજા બાઈને તેમાં શિવાજી જન્મો હતો તલવાર ઘેરી ધારસી હિન્દુ ધર્મ રાખ્યો હતો અરે પણ કાર કરતી પુત્રને મરજે અમ શરણ મેદાનમાં હે માં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં તો આજે પાંડવ કુળના ઇતિહાસ તમે જોઈ લ્યો ને તું રાણા બાપા એના બાપાનું નામ નથુ બાપા એના બાપાનું નામ આનંદ બાપા તો આજે કળહરિયાના ભાણે મામો ને ભાણે બે દુમા પર ઘોડી લઈને આવે છે હિમાણાની માલપા ભગવતીને આરાધના કરી કે હે માં અમે મામો ને ભાણે નીકળ્યા છીએ ઘોડેસવાર થઈને હવે ધીમા વયા જાય છે અને કોઈએ કીધું કે બાપ આગળ ધીંગાણાની માલિપા તલવારના ઝાટકા ઉડે છે પણ કેવા સીધા હલકી મેદાન માંથી યવ નોની ફોજ માથે ટાટક્યો રણો તોપુના મંડાણ સીધા હલકી મેદાન માંથી યવ નોની ફોજ માથે ટાટક્યો રણો તોપુના મંડાણ ખાલી લાટીને બોલવા મળી એટલે મામો અને ભાણેજ બે કીધું મામા જોઈ લ્યો હો વિયાવો મેદાનમાં એમ કરવું હા જનતાની તાકાત છે બાપ લોહીના ઘૂંટણાની એટલે મેદાની ભાઈ લખું તારી જનનીના હૈયામાં પોઢનતા જો પણ સુમીનો રહો હે માં આ ધાવણના ઘૂંટણાની કેવી તાકાત છે તલવારનો ઝાટકો લાગ્યો બાપ સાડા ત્રણથી સુધી રાણા દાદા ધીંગાણું થયું સાડા ત્રણથી એક પગ ઉડી ગયો અને એક પગે સાડા ત્રણથી લેડ્યો બાપ હો મરદ મુશાળા દેવ દયાળા ડાઢાળા ડણકે ડણકાળા એમ કહેવાય છે ઠંડા થોડીયા પાંજરા વાળા હાકલ નથી વાઘ છૂટા કામડામાં થયા હાક ભાગ છૂટા ચમચાળા અરે વસુટા બેરંગ છૂટા આસમાન ચાતો ઝાલા ગલા ટેકો ભલા પલ્લી કાલા વેર જગા પાંડવારા રંગ ચાળા અને ભોજરા ઉઠેલા જાણે વાંદરના નોટ પડે તારી બંદૂકારી વાગા રાડુ સોટ ડણકી ઉઠિયા અને ઠાણકી મામલા જેમ કરે સુરા માર અપ્સરા ધડકું ઉપડે છે બે ઢાલકીની જાગા પલા ઝડક્યા એના ઉજળા ઇતિહાસ છે કેટલા દીકરા ક્ષાર હું ધંધો કરે કે હમણાં સરપંચની ભેંસુરી પાઠવી તો અમદાવાદ લઈ ગયા હો બાપ એના વખાણ નો થાય આ ઘૂંટણની તાકાત છે એટલે મેઘાણીભાઈને લખવું પડ્યું બાપ તારી જનનીના હૈયામાં પોઢનતા કીધો કસુમીનો રંગ તો આવા મરદો જ્યાં પડ્યા ને એટલે કીધું માં જનની જાણતો ભગત જણજે કાં દાતાર ને કાં સુરવીર પણ નહીતર મારી માં વાંદણી રહેજે તારું મધુકુમા વિષ્ણુ રે માં આવા દીકરાને જન્મ ન દેતી આવા કોઈ સુરવીર સતી આવા છે ને ઇતિહાસના ઉજલે પણ અમર કરે અરે એની ક્યાં વાત કરો આવો સલાલાની મારી હા ભાણ બાપુ ગાદીમાંથી બેઠા છે ભાણ બાપુના દીકરા ભોગુ બાપુનું શક પણ અમરેલી તાબામાં ખડખંભાળિયા કરેલું અને ફેબરા ધાજને ઘરે સંબંધ કરેલા અને એમાં ભાણ બાપુનું અવસાન થયું એટલે રાજ્ય ભોગુ બાપુ અવસાન થયું રાજ્ય ખડખંભાળિયા ભાણ બાપુ ખોડી લઈને ગયા અને એને વેવાઈને કીધું દાદલ હા બાપુ આવો ડેલી ખોલી નાખી પ્રકાશ એમ કહેવાય છે ફાનસનો ધીમો થયો એટલે ભોગુ બાપુએ અવસાન થયું ભાણ બાપુ વાત કરે છે મોંઘીમાં 18 વર્ષની દીકરી ઉંમર લાયક છે ગમ્યું નહીં હોય ગોવિંદને ઈર્ષ્યા થઈ હશે અપાર અરે મૃત્યુ લોકના માનવી તને ઠપકો કાદેવો નકાબ એ વખતે આ લક્ષ લાગી ગયું ના અને ભાણ બાપુ કહે છે કે બેટા ભાઈ દાદલ કે હા બાપ કે તમારી દીકરી મોંઘી ઉંમર લાયક છે મારા દીકરાનું અવસાન થયું હવે બીજે જો દેવી હોય તો હું કહેવા આવ્યો છું અને માને લાગી ગઈ માએ હાથ કરીને કીધું બાપુ આ એક દિવાલ આડી છે ને પુરાના નામનો બેડકો ફેરવું ઠાકર બેરબત રામ સીતારામ રાધે જામ હવે ભાણ બાપુ હું તમને પગે લાગીને કહું છું ખડખંભાળિયાથી હાલી અને હું ત્યાં આવું છું પણ જોજો હો મારી બીજાની સુંદરી માથે ન હોય કેમું નહીં હોય ગોવિંદને ઈર્ષ્યા થઈ અપાર મરજુ લોકના માનવી તને ઠપકો કાદેવો નકામ એ માં સતી થઈ ગયા તો ઈજળા ઇતિહાસો એના છે મોંઘી માના હે માં આ બીજાની સુંદરી માથે ન ઓઢી બોલો રાણા બાપાની